નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અહીં મિત્રો, એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 5/10/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 5/10/2024 થી લઈને 25/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અરજી ફોર્મ છે તે જે ઓએનજીસી એપ્રેન્ટિસની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 25/10/2024 સુધીમાં અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં જે રિઝલ્ટ છે, સિલેક્શનનું જે લિસ્ટ છે તે અંદાજે 15/11/2024 ના રોજ જાહેર કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો કે અહીં મિત્રો, કુલ ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો 2236 જેટલી જગ્યા છે। આજે 2236 જગ્યામાંથી ગુજરાતમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યા તેના વિશે ચર્ચા કરીએ તો ગુજરાતમાં મિત્રો જે ખંભાત ડિવિઝન છે તેમાં 48 જેટલી જગ્યા છે। વડોદરા ડિવિઝનમાં 76 જેટલી જગ્યા છે। ત્યાર પછી અંકલેશ્વર જે ડિવિઝન છે તેમાં 134 જેટલી જગ્યા છે। અમદાવાદ ડિવિઝનમાં 149 જેટલી જગ્યા છે। મહેસાણા ડિવિઝનમાં મિત્રો અહીં 140 જેટલી જગ્યા છે। આવી રીતે ગુજરાતમાં 547 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25/10/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25/10/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 25/10/2024 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 25/10/2000 થી લઈને 25/10/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો અલગ અલગ 40 ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં મિત્રો જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તે ટ્રેડને લગતી તમારી પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। અહીં મિત્રો ધોરણ 10 પાસ માટે આ ભરતી છે, 12 પાસ માટે પણ આ ભરતી છે, ગ્રેજ્યુએશન છે, આઈટીઆઈ કરેલ ઉમેદવાર છે તેમના માટે પણ ભરતી છે, તે સિવાય ડિપ્લોમામાં કોર્સ કરેલ છે તે ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ પગાર વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો સરકારના નિયમ મુજબ ઉમેદવારને દર મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે કે જેમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જે પોસ્ટ છે એટલે કે ઉમેદવારોએ બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીઈ અથવા તો બીટેક પર એપ્રેન્ટિસમાં અરજી ફોર્મ ભરેલું હોય તો તે ઉમેદવારોને દર મહિને ₹9,000 સુધીનું સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય 3 વર્ષ ડિપ્લોમામાં કોર્સ કરેલ ઉમેદવારોએ જો એપ્રેન્ટિસમાં અરજી ફોર્મ ભરેલું હોય તો તે ઉમેદવારોને ₹8,050 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ધોરણ 10 કે ધોરણ 12 પાસ ઉપર જો તમે અરજી ફોર્મ ભરેલું હોય તો તમને દર મહિને ₹7,000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। 1 વર્ષનો આઈટીઆઈમાં કરેલ કોઈ પણ કોર્સ છે તેના ઉપર તમે અરજી ફોર્મ ભરેલું હોય તો ₹7,700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। 2 વર્ષનો આઈટીઆઈનો કોઈ પણ કોર્સ કરેલો હોય અને તેમાં તમે અરજી ફોર્મ ભરેલું હોય તો તમને ₹8,050 છે તે દર મહિને સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। અહીં કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં આવશે નહીં, મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત મેળવેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો ઓએનજીસી દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।